લ્યો આ હવારને ગેસ એમના ભાઈબંધની ગાડી લેવા એ અમાર જવાનું અમાર બેનના લગનમાં હજી ન થાયા મને તો એવું લાગે હાંજે પીઠી પીઠી બધું પતી જાહે ને આ પછી આ મને ઠેઠ પોગાડવાના છે જો આયા ઓય બેહીદા બારું બંધ કર હાલ ભૈયા દેવી હટ પડી તો બંધ કરી જઈશ તો આટલી બધી વાર હોય મેં તમને ક્યાંનું કીધું તું પણ તે મને કીધું તું પણ હું જાવ ઓલો ભરતો કઈક દુકાને માલ લેવા ગયો તો લઈને આવે પછી ગાડી આપે ને ઠીક ઈ બધું તો ઠીક ખીચામાં પૈસા છે ને 350 એટલે 350 માં હું થાય એ મારી બેન પીઠીમાં બેહે ત્યારે 1000 રૂપિયા દેવા પડે કે નહીં હાથમાં 1000 હોવા જોઈએ ને 500 લાઈલા પાણી લીધા ઉછીના 110 નું પેટ્રોલ ન ખાયું હવે જઈ લગનમાં બોલો લ્યો બધું મારે જ કરવાનું મારે જ કટકી કરેલી હોય ને એમાંથી દેવા પડશે ક્યાં જાશું અમે તો મને ખબર જ હોય એમ કહું ને તરત જાગે આવી ગઈ ને અને ગાડીમાં પેટ્રોલ પુરાયું ઠેઠ પોગાડશે તો ખરી ને કે પીઠી પૂરી જાય થઈ જાય પછી પોગાડશે આ પીઠી એક જઈ સોંટી પીઠી તારી છે તાર બેન ની છે હા પણ ઈ તો એની છે પણ મારી બેન ની પીઠી હોય મને હરખ ન હોય કે બેન ને તો હરખ હોય ને બેન પૈણતી હોય તો છેલ્લી બેન રહી છે હવે કેટલીક બહેનો છો તમે દર વર્ષે એકાદી પણતી જ હોય 5 બેનો ઇંગલી મિંગલી પિંગલી ભૂરીન ઝીંકી પૈણે છે તો ઝીંકી ઓલી ગાડિયા ધરવાળી હા એન ઘરવાળો આવવાનો લગનમાં એ ઝીંકી પૈણે છે ઈ પિંકી આ પિંકી ઘરવાળો આવવાનો હા આવવાનો ને જીકલો આવવાનો ઈ તો એન્ટ્રો પાડશે એન્ટ્રો ગામમાં જોવા રેખો છે એનો એન્ટ્રો બધા બે વરરાજાન મૂકીને જીકલાને જોતા છે આ હા હા પણ છે પિંકી નો વરે હવે જીકલી હું ધૂળ એન્ટ્રી પાડતો તો જીકલો ઓલી વખતે આવ્યો ને પોર લગનમાં તો સંપર્ક કોક સોરી ગયો ના બે અપાવ્યા મેં 1.5 લેવાના હે હા પણ આમ જો તમે ન્યા છે 150 200 નો કરતા હો અરે હું માંગુ છું નહીં લેવાના મારે એ બાપા આબરૂ રાખજો આપણા ઘરની થોડીક રહીશ ને આબરૂ રાખજો હા તો બીરે જીકલા ફિકલા નું કાય ન હવે હું ચશ્મા પહેરું ને એન્ટ્રો પાડું જોજો હમણાં દઈ દો હા લ્યો પાડો એન્ટ્રો લાઈ લો ને સોડા વાળો લાઈ લો એના ચશ્મા છે ને મને ખબર ગાડી ભરતા નહીં લાઈ લો ચશ્મા બેસી જા હવે એન્ટ્રો પાડું મારા હારા ગામમાં મારી બેનું છે ને બધું 4 વ્હીલો માં આવશે 4 વ્હીલો માં ને માર પાસે એક ખારું ઘરનું 2 વ્હીલ નથી ચશ્માય માંગેલા બોલો એક કામ કર તું પાટિયા વઈ જા અને તાર બની વેકા તો નીકળે ને એટલે 4 વ્હીલ માં બેહીને વઈ જા લગનમાં જા ત્યાં તો મારા પિયરમાં મોટી મોટી કટે મારે તો આમ છે ને મારે તો આમ છે ને અહીંયા જોવા આવે ને તો ખબર પડે બધાય 2 વ્હીલ વાળા છે હું કેમ 2 વ્હીલ માગી લઈને આવું એની માગી 4 વ્હીલ લઈને આવે કોઈ ઘરની નહીં મને ખબર છે તો સંપૂર્ણ વ્યાજ નો હોય 4 વ્હીલ નો હોતો હોય છે હાઈ તમે કાપશો તે મારે બનાવીની તો તમે કાપો તે ને તમને હારું જ નથી લાગતું 2 વ્હીલ ને 4 વ્હીલ કરે એટલે બધાને ઓળખું મારા હાડું હું હોય મારી જેવા હોય બેજા અને ન્યા જઈને નાઈ લેજો 2 દિવસથી નાયા નથી ત્યાં મહેમાનમાં બહુ નાવું ન કરે આપણે લગ્ન કરવા જઈએ છીએ નાવા જઈએ છીએ જમાદાર હા સાહેબ બોલો લગન ગાળો બહુ વધી ગયો છે હા અને માણસો કાંઈ જોતું જ નથી મન ફાવે એમ ગાડીઓ હાકે છે હા હમણાં એક ગાડી ઊંધી નાખી ખબર ટોરસ હા એમાં આખું જાનનું માણસ બસેરું મરી ગયું ખબર છે ને સાહેબ આ તો લાયસન્સ નહોતું ડ્રાઈવર પાસે એવું હતું હા પી જાય છે તારે બધા લગન ગાળો રમતે બધા પી જાય છે કા સાહેબ એટલે આપણને આયા નોકરી મળી છે એટલે કોઈ અહીંથી જવું ન જોઈએ પૂછપરછ વગર કાંઈ વાંધો નહીં સાહેબ બોલો પણ ત્યાં 2 વ્હીલ આવે છે ઉભી રાખું એમ કેમ આપે રાખે ને રાખે ઉભી રાખ ગાડીમાં આવી આવો ગાડીના મેકીને આવી આવો ગંજા મુક દે અહીંયા ભાઈ જમાદાર ભાગી નો જાય ડોહો લાગે આમ કેમ કરે ટેકો માગે ઉડાય થોડો મોઢું ઊંઘાય મોઢું ફેરાય એ સાહેબ પી ગયેલું છે ઢાસી ગયેલું છે તારમાં બાપા શરફ પીધો શરફ લગન માં ગયા હતા ઘરે જઈ અત્યારે હું પી જવાનું એ સાહેબ તમે અહીં પાવી જાઓ હું પૂછપરછ કરી લઉં છૂટા હેન્ડલ કેમ ગાડી આખતો તો ભાઈ તું કોણ આખતો તો તું ગટાગટ પણ તને હું એવો શોખ છોસ હવે ખોટું હું બોલો પકડેલો હતો હેન્ડલ ઠીક હેન્ડલ પકડેલો હતું એ ઉભો રે લાયસન્સ છે હા લાયસન્સ ગઢા માણા આગળ નો હોય પીયું છે હવે નહીં સવાર ના પી પછી કેટલું પીવું એટલે પીવાનું નહીં કેતો હું પીયું છે એમ કહો નથી પીયું છે હવે ગાડીના કાગળિયા છે કાગળિયા અમારે આગળ નો હોય એટલે કાઈ નથી એમ નો હાલે ગાડી એમ નો હાલે ભાઈ
હું નો હાલે ઓ એ સાહેબ આટલું બધું પીવો છો? તારી હાથ જોઈને તો પીતો હો. કાંઈ છે નહીં તમારી પાસે, એમ નો હાલે. હવે હાલે જ છે સાહેબ. આ તો તમે પકડી લીધા, નકર હજી ઘરે હોત વહી જાય. હું નહોતી હાલતી. ઓય બાપા, ઓય બાપા, તમારા લીધે ઓલો ગાડી વાળો વહી ગયો ગાયકા. ધ્યાન રાખતા હો તો. જમાદાર, આની પાસે દંડ લઈ લો. એ ધંધા કેટલા હાથસો લઈ લો. હાથસો લે ભાઈ. તારી પાસે કે કાગળિયા નથી, લાયસન્સ નથી, પીયુસી નથી, 700 રૂપિયા ઢીલા કરાય. 700 ઉડાડી નાખ્યા, ફૂટી ગયા. પેલા કહેતા હો તો ઢોલવાળા ઉપર ઉડાડી નાખ્યા. 1200 ઓય બાપા, અવાજ નીચો રાખ. એ ભાઈ સાહેબ, આન પાસે સાહેબ તારી પાસે 700 હોય તો બીજું નો મંગાવ રાખ્યો હોય. ઓય બાપા, એને બહુ માર. એ સાહેબ ધડ ઘા ન કરતા હો. અમને કાયદેની ખબર પડે છે. હું તમને ખબર પડે પૂછો જમાદાર. એ હું તને કાયદાની ખબર પડે ભાઈ. કેમ તમારે એને મારવાનો થોડો તમારો હક છે? તે હક છે જ ને. પીને આવો તો હું મારવાની તમારી આરતી ઉતરવી અમારે. તમારે ખાલી ફર્સ્ટ પુરસ્કાર કરવાને, હા, એ મારવાને કોને હોય, લૂંટફાટ કરી હોય એને. ઓય બાપા, હાથ ખોરસ બોલતા ના આવતો. ખભે હાથ દે, પોલીસ વાળાને ખભે હાથ દે, આમ ટેકો દઈને આમ ઉભો રહે એમ. એક તો એને ઊભું રહેવાનું કહેવાના જમાદાર, તમે એને ટેકો જો છો. દેવા ગયું ભૂલથી સાહેબ. એ હવે તું જાજુ ભાષણ કરમાં. તું કોઈ વકીલનો છોકરો છો કે મોટો ફોજદારનો છોકરો છો? કેમ ટેબલ ઉપર બેસી ગયો? એ તો પીડ્યું તો તે બેહી ગયો તો. અને તમે આમ ધડ ઘા ન કરતા સાહેબ. અમને કાયદામાં ખબર પડે છે. હું પડે તને ખબર કાયદામાં? હે હવે અમારા કુટુંબને 2 છોકરા પોલીસમાં છે. એટલે આ તમારા કુટુંબના 2 છોકરા પોલીસમાં છે તો હું આખું ગુજરાત તમારા બાપનું થઈ ગયું? જમાદાર સમજાવવાને. એટલે બોલ કરી મને, નકર નાખી હજી 2. એ સાહેબ એમ તો અમારે ઓળખાણ છે હો. હું ઓળખાણ છે તારો બીજી? હે હવે સરપંચ અમારે ઓળખાણ છે. કેમ? ઓય બાપા, હાલે નાચા. મેં તને બોલાય સરપંચ ને ફોન કરી નાખ. હા પણ મને ઓળખાણ છે એમ મેં કીધું. મેં ક્યાં કીધું સરપંચ ને અહીંયા બોલાવું એમ. મારો જમાદાર. એ સાહેબ મને બહુ મારતા નહીં, મારે બાયપાસ કરાવેલું છે. મને બતાવું. જોઈ લો. બસ. જમાદાર, હા આને મારતા નહીં, બાયપાસ છે. આમાં આપણે હલવાઈ જાવું. એની પાસે વસૂલાત કરી લો ને કાઢો. હા એ ભાઈ દાદા, હા તમને મારવા નથી અમારે. તમારે બાયપાસ કરાવેલું છે ને એટલે દંડ આપી દો. તમારી પાસે કાગળિયા ને એવું કઈ છે નહીં, અને તમે પીન ગાડી આપો ને 700 રૂપિયા થયા. 700 નથી અમારી પાસે, 200 રૂપિયા છે. હા તો લાવો, હાલો પોંચ ફાડવી પડશે. અમારે 5 ની જોઈતી. જમાદાર 200 માં 5 નો હોય. હાલે તારે શોર્ટકટ છે અને બાયપાસ છે. તારે શું છે? મારા શોર્ટકટ. નીકળો, ગાડી લઈને હાલો. મારતા નહીં સાહેબ, પૈસા તો આપી દીધા. ઉપડો હવે. એમને ડ્રાઇવિંગ લાયસન્સ. હા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કરતા કોઈ દી. હો, ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કરતા સાંભળી લેજો. દાદા ખહુરિયા, આને કહું આવજો. બેજા. ઓય બાપા, એટલે હું કહું છું ધ્યાન રાખો. આના લીધે 2 ગાડીઓ વાળા વયા ગયા. ના ના હાસું સાહેબ તમારે. જમાદાર, હા સાહેબ. જોયું ને લગન ગાળામાં કેવા માણસો નીકળ્યા છે? હા જોયું પીટલા. હા એમ આપણે રાતને દી નોકરી કરવાની. હા તડકો છે કેવો. હા ઈવડાના લીધે. હા એમ. સાહેબ હા એક ગાડી આવે છે, ઓવર સ્પીડ માં છે. રાખ. હાય ઉભરા છે. સાહેબ એમ ઉભરા. એમ નો આડું ઉતરે કેટલા હોય હો જાતો તો. આ તો પણ ઈ જ વાંધો છે, ઓવર સ્પીડ માં ગાડી આકેસ તું. એ સાઈડ માં લઈ લે પછી વાત કર. હા તો હું સાહેબ ને મળ લઉં. એ સાહેબ એમાં કેવું છે ખબર? મારે હાલના લગ્ન છે એટલે ત્યાં તો હું લાઈટ ગયો હો. એટલે મેં કીધું ગયા ઘા જઈ હંદન પેલા એવું બધું ભાઈ. કેમ પણ સાહેબ લગ્નની સીઝન કેમ હોણ? અરે વાત કરી માં, લગનની સીઝન બહુ છે. હા બહુ સીઝન છે. સાહેબ ને બહુ કંકોતરી હોય કા. હા ગાડીની લાયસન્સ પીવીસી કાગળિયા કાઢો.
લાયસન્સ એક છે મારી પાસે. લાયસન્સ છે આ રહ્યું લાયસન્સ. હા બતાવ એવું લઈને નીકળવાનું હોય મને કહેતો હતો. હા આ તું લાયસન્સ દઉં વાલમભાઈ. વાલમભાઈ આમાં મૂછું નથી આ મૂછું છે એ વખતે નહોતી. હા હાલ ભાઈ જા. લાયસન્સ ને બતાવવું પડે. એ એન પર ઓરો હું તો હેલ્મેટ કેમ નથી કર્યું હેલ્મેટ આ બોલો ભરથાની ગાડી છે. ભરથો નહીં મારા ગામનો. જમાદાર પૂછો લ્યા ભરથાની ગાડી છે તો અમારે હું લેવા દેવા ગાડીમાં ગાડી તમે બહાર લઈને નીકળો રોડે હાઈવે ઉપર એટલે બધા કાગળિયા સહિત હોય જોવે પૂરેપૂરું પીયુસી ને બધું એની પાસે છે. અહીં બધું જોવે હે હા એ હાસુ હા તો પેલા પણ જવાનું છે ને લગ્નમાં એટલે ભૂલી ગયો. હા તો એક કામ કરો કાંઈ તમારી પાસે લાયસન્સ સિવાય કાગળિયા છે નહીં 700 રૂપિયા ઢીલા કરો. ઓહ કેટલા 700 એ સાહેબ લાયસન્સ ના 200 આમ માઇનસ જો અમારે લગ્નમાં જવાનું છે ને તો અમારે વ્યવહાર કરવો પડે ને આબરૂ રાખવી પડે ને તો જવા દો ને બીજી વાર આવી ભૂલ નહીં કરીએ. હા બસ અમે લગ્નમાં જવાનું મોડું થાય એ બધા મહેમાન આવી ગયા છે અમે તો બાકી છીએ. ના ના ભાઈ આ કાયદા કાનૂન માં આવે જે પૈસા થાય એ તો તમારે દેવા જ પડે એ અમાર નો લેવો દેવો હોય તમારે જેના લગ્ન હોય એના. 350 છે મારી પાસે 360 જ છે. 110 રૂપિયા પેટ્રોલ પૂરાયું 500 નોટ હતી. 360 પડ્યા હા છેલ્લા એ સાહેબ જવા દો ને હશે હવે બીજી વાર આવી ભૂલ નહીં કરે એમ ધ્યાન રાખશું. 360 લાય ભાઈ એટલા તો એટલા કા જમાદાર ઓવર ગાડી તું હાંકતો હો તારાથી બ્રેક કે નહોતી લાગી તું ઓલા પર બ્રેક મારતો તો ગાડી ઊભી રહે નો રમાઈન રહી. બ્રેક છે ગાડીમાં ફૂલ એ ભૂલ છે બે મારી દીધી નહીં પછી ઊભી રાખી દીધી મેં. આ તો એ ગાડી તારી ઊભી ન થઈ ગાડી ઢાળાઈ ગઈ જો એક તો તે હેલ્મેટ નથી પહેરવાનું ઓવર ગાડી હાંકે છો. એ સાહેબ મારો માન માર્યા વગર વાત કરજો ને અમારે લગ્નમાં જવાનું છે ત્યાં દવાખાનું ક્યાં ગોતું અમારે. હા એલા બેન તમને આમાં નો ખબર પડે એના હારા હાટું કહેતા હોય એને હેલ્મેટ નો પડ્યું અને હોયા હો જાય છે ક્યાંક ઢહડાઈ જાય તો તમને વાક્ય ને એનો ટોળો તૂટશે એટલે કેવું છે અમે. ઈ વાત સાચી હો સાહેબ. હા એમ આ બધું કાયદા કાનૂન માં આવે બધી પૂછપરછ કરવા દો બેન અમને. તમારા છોકરા અહીંયા ઘેરે હોય ને તો તમે અહીંયા ગોથા મારતા હોય ને છોકરા બચારા ઘેરે વાટ જોઈતા હોય હમણાં મારા બાપા આવશે હમણાં મારી બા આવશે. હવે એ ભૂલ થઈ ગઈ. હવે ફરી વાર હેલ્મેટ પહેરી નીકળી છું. બીજી વાર આવી ભૂલ નહીં કરે સાહેબ એકવાર જવા દો ને. હા લગ્નમાં જવાનું છે. હો સાહેબ હા તો સારું હો સાહેબ થેન્ક યુ હો સાહેબ જવા દીધા એ બદલ. હાલે ભાઈ જાય. એ થેન્ક યુ વાળા ટાંટી અઠોરાય આ દંડના પૈસા દે તું જા પૈસા હેલ્મેટ ના. પણ સાહેબ મારી પાસે 360 રૂપિયા છે. હવે હાજે મારી હાલ પાટે ઉતારવાના મારે નહીં દેવા પડે 200-300 રૂપિયા 360 માં હું તમને દે. તમે એક કામ કરો સાહેબ તમને એવું લાગતું હોય ને તો કાલ હાજે છે ને પાછો નીકળું નાખી લગ્ન કરીને હવે તમે દંડના પૈસા જતો જાઓ બસ. પાકું એમાં ન બીજું હવે. થેન્ક યુ સાહેબ થેન્ક યુ. હાલો બેસી જાઓ. આવ પાકો આમ દઈ દેશું વળતા આવશું ને ત્યારે. બેસી જાઓ. હાથી તો એ આ બૈરાના લીધે રાખું છું હો હા, હા. બાકી એમ જવાનો દો જમાદાર ફોટા લઈ લો. હા હા ફોટા એક ફોટો બદલો ફોટા એ ફોટો પડવાની ખમો થેલો મૂકી દઉં. એટલે ઈ ક્યાં કરી પાડો આ સાહેબ આરે ફોટો. એક પછી સેલ્ફી લઈ લેજો ફોટા પછી. મેં કોઈ દી પોલીસ વાળા આરે ફોટો નથી પડાયો. પાડો હાલ પાડો. એ આય તો હાલ પાડ્યો છે. તમે હું એમ છે કે આ લગ્નનો આલ્બમ બનાવે એવા આલ્બમ બનાવશે આપણા ફોટાના એમ છે. ઈ ઓલો પોસ્ટર માં ફોટો નથી આવતો. પોસ્ટર વાળી આપણે દંડ બીજા વગર વૈયા ન જાવી ને એ વૈયા ગયા હોય ને તો પછી ગોતવા હાટું થઈને આપણો ફોટો પાડે હી હાર હાટું નથી પાડતા. કે મેં પોલીસ વાળા કોઈ ફોટો નથી પડ્યો કોઈ ન પડ્યો હોય હા તો માર નથી પડાવો. તો સાહેબ એક કામ કરો ને એ બહુ લાંબુ નથી કરવું આપણે. દંડ કેટલો થાય છે? દંડ 700 થાય છે. એ પોસ્ટ માર્કા નથી જોઈતી. આ 360 પીડા ને 300 તમને આપી દો બરોબર આમાંથી આવી લો. 60 રાખેસ તું એ મારા કાંઈ પૈસા નથી ફળાવી અને કાંઈ નહીં અને તું બેસી જવા હે આપણે કલાક મોડું ગામમાં જઈને પાછા પૈસા લઈએ વેચ. હા ના મારી બેનના લગ્નમાં અત્યારે જ જવાનું છે. લે પછી પીઠી પૂરી થઈ જાય મારે પીઠીમાં જવાનું છે. હવે તારી બેનની પીઠી પૂરી થઈ હોય થાય ને કાંઈ નહીં. તારી બેનને પીઠી છોડી પેલા મને પીઠી છોડવી પડશે. અહીંયા ને હાલો સાહેબ છોડશે ને તો મને આઈને પીઠી છોડવી પડશે. ઓવર સ્પીડમાં ગાડી નો આપતો હવે શાંતિ સાહેબ ઘરે વેલો. હા ઓલો તારો ભરતો છે ને હેલ્મેટ લઈ આવજે. અહીંયા જ જાઉં છું. હેલ્મેટના પૈસા બે લાવવું પડશે. હા લાવ જોયું જમાદાર હા લગ્નના બાના કાઢીને છટકી જાય છે કે બીજી ગાડીઓ મન ફાવે માકે છે તો પછી એટલે આપણે આવવાનું ધ્યાન રાખીને બેસવાનું અહીંયા કડક રહેવાનું છે સાહેબ આપણે કડક. હા એમ